આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કુમુદચંદ્ર સુરેશ્વરજી મહારાજા, શાસન સમ્રાટ સમુદાયના ગગનની અંદરમાં એક અધકેરું નામ, પરમાત્માના શાસનની અંદરમાં એક એવું નામ કે જે વર્તમાન સમયની અંદરમાં ધનના કાકંદી જ્યારે હતા ત્યારે એ સમયે એ તપ કરતા હશે ત્યારે લોકોના મનમાં એમના પ્રત્યે કેવો અહોભાવ થતો હશે, કેવું આશ્ચર્ય પમાડતું હશે એમના તપનું વર્ણન. એની કંઈક ઝાંખી એ જેમના થકી થાય એવા પૂજ્ય કુમુદચંદ્ર સુરી મહારાજ. આપણે ત્યાં એક છે ને, થોડોક વિનયમાં એક આ નાનકડું પરિવર્તન લાવવું બહુ આવશ્યક લાગે. પૂર્વના જે પણ મહાપુરુષો થયા એમની સાથે વર્તમાનના કોઈ પણ વ્યક્તિની સરખામણી કરવી એ આપણો આશય સારો હોય છે, આપણો અહોભાવ બહુ સારો હોય છે. આપણને ક્યાંક ને ક્યાંક એમાં કોઈક ગુણનો અંશ દેખાયો હોય તો જ આપણે કરીએ છીએ, એ વાત પણ સાચી હોય છે. પરંતુ એ કેટલીક રિસ્કી છે, એમાં બહુ મોટો ભય પણ એક રહેલો છે. કારણ કે અત્યારે જે વર્તમાનમાં જીવતું હોય ને એ ઘણા બધા અલગ અલગ પર્યાયોથી જીવતું હોય. હવે કોઈ એક ચોક્કસ પર્યાય માટે આપણે પૂર્વના મહાપુરુષની સાથે એમનું નામ જોડી દીધું એટલે પછીથી થાય કેવું કે એના બીજા પર્યાયોમાં પણ જ્યાં કંઈક નબળાઈ દેખાય ત્યાં જેમનું નામ જોડાયું છે ને એ મહાપુરુષ એ થોડા નંદવાય, એમનું નામ નંદવાય. અને આપણે ઇતિહાસને ફરી સજીવન તો કરી શકતા નથી જ, એ ક્યાંક ઝાંખો પડે એવું આપણાથી ન થાય એનું ધ્યાન તો આપણે ચોક્કસ રાખવું જોઈએ. ઘણીવાર આપણા આવા કૃત્યો થતા હોય, આવા પુરુષાર્થો આપણા થતા હોય છે કે જેમાં આપણે તરત ને તરત ભામાશા સાથે સરખાવવું, વિજય શેઠ વિજયા શેઠાણી સાથે સરખાવવું, સુલભદ્રજી સાથે સરખાવવું, જંબુસ્વામી સાથે સરખાવવું, આ બધું બહુ સામાન્ય થઈ ગયું છે આપણી માટે. જરાક કોઈક સારું કરતું દેખાય એટલે આપણે સીધું એવા મહાપુરુષનું નામ જોડી દઈએ કે જેની અમરગાથાઓ સાંભળવા બેસીએ ને તો ખ્યાલ આવે કે ઓહો, આમના તો પગની પાનીએ પણ આપણે ન આવીએ. કેટલોક વિનય આ આપણે શીખવા જેવો છે. આ આપણે એમ કહીએ કે એમની ઝાંખી સ્વરૂપ આ લાગ્યું તો એ થોડું ઉપયુક્ત દેખાય વર્તાય કદાચ, પણ સીધું એમની જ સાથે સરખામણી એ બહુ જ વિરાટ વ્યક્તિત્વને ક્યાંક ને ક્યાંક કોકના મોઢે પણ એ નંદવાય એવી પરિસ્થિતિ ઊભી કરવા જેવું લાગે ઘણીવાર. આપણે ગઈકાલ સુધી કુમુદચંદ્ર સુરી મહારાજ સાહેબના શિષ્ય, એમના સંસારી સગા ભાઈ એ નાનચંદ ફકીરચંદ, એમના 7મા નંબરના પુત્ર ઠાકોરભાઈ, એ ઠાકોરભાઈના જીવનની વાતો આપણી ગઈકાલે ચાલતી હતી. આપણે જોયું કે 17 વર્ષની ઉંમરમાં ભણતો આ વિદ્યાર્થી પૂજ્ય વિજ્ઞાન સુરી મહારાજ સાહેબના કાકા મહારાજના આ બધાના પરિચયમાં આવતા ગયા. આવવાના કારણે જાણકારી પ્રગટી, એ જાણકારી વધુને વધુ કુતૂહલ પ્રગટાવતી ગઈ, જિજ્ઞાસા પ્રગટાવતી ગઈ. અને વિજ્ઞાન સુરી મહારાજ સાહેબના પડખા સેવ્યા હોય, કુમુદચંદ્ર સુરી મહારાજ સાહેબને જોયા હોય એટલે પછી મનની અંદરમાં રાગ ભાવનું ટકવું એ બહુ મુશ્કેલ હોય. વિરક્તિ એ બહુ સામાન્ય હોય જો વિજ્ઞાન સુરી મહારાજ સાહેબનું જીવન કોઈએ જોયું છે તો. એમનું જીવન સ્વયં એક બહુ જ મોટું પ્રવચન અને બહુ મોટી પ્રેરણા રહેતી. આ ઠાકોરભાઈ એ પ્રેરણા ઝીલી. દીક્ષાના ભાવ થયા પણ ઘરમાં કહેવાય એવી સ્થિતિ ન હતી. ઘરમાંથી કોઈ પણ કાળે વડીલો હા પાડશે એની શક્યતા જ નહોતી. ઠાકોરભાઈ કેટલીક વાર આવું રુદન કરતા આચાર્ય મહારાજ પાસે, અને વિજ્ઞાન સુરી મહારાજ સાહેબ હંમેશા એમને આશ્વાસન આપતા, એમને આમ કાળજી કરીને એમને એમ કહેતા કે તમે ચોક્કસ રૂપે આગળ વધવાના છો, બસ તમે અત્યારે વર્તમાનમાં જે પરિસ્થિતિ છે ને એને આનંદથી સમય દો. અને સાથે રહેલા સહવર્તી
સુરેન્દ્રનગરના ભાઈ કે જેમની દીક્ષા થવાની હતી, એ ભાઈને પણ કેટલીક ચાનક સરખી ઉંમરના કારણે એમને પણ કેટલીક ચાનક સૂજી, બીજી બધી રીતની પાત્રતાઓ જોરદાર, પણ બસ એક જ વસ્તુનો આનંદ લે કે મારી દીક્ષા થઈ જશે ને તમારી નહીં થાય, હું લઈ જઈશ ને તમે રહી જશો. ક્રમ આગળ વધવા લાગ્યો, દીક્ષાના દિવસો બહુ નજીક આવવા લાગ્યા અને હવે તો સિલસિલો થવા લાગ્યો કે ફક્ત આવું બોલે એવું નહીં, દરેક વસ્તુમાં ચીડવે. હવે વરસીદાનનો વરઘોડો થવાને 2 દિવસની વાર હતી અને પોતાના વરસીદાનના વરઘોડા પહેલાં જ્યારે ફરીથી ઠાકોરભાઈ મળ્યા એટલે ફરીથી ઠાકોરભાઈ સાથે એમણે આ મજાક કરવાની ચાલુ કરી કે હું તો વરસીદાન આપી દઈશ, બીજે દિવસે મારી દીક્ષાઈ થઈ જશે અને જો આ પાઠ દેખાય છે, આ પાઠ ઉપર હું મહાત્માઓની હારે બેઠો હોઈશ એમની કૃપાથી, પણ એક વસ્તુ છે કે મને આ બધું મળશે ને તમે રહી જશો. આ આપણી છે ને ક્યારેક આપણા બધામાંની પણ આ એક આવી પ્રકૃતિ રહેતી હોય કે જેને ન મળ્યું હોય ને એને આપણે આમ ક્યારેક એના ન મળ્યાની પણ કંઈક મજા ઉઠાવવાનો પ્રયત્ન કરતા હોય. આમાં 2 કારણ હોય, એક તો સામાન્ય મજા લેવાની વાત હોય અને ક્યારેક બીજી વાર આપણા અહંકારની અથવા આપણા પ્રાપ્તિની પુષ્ટિ કરવાની પણ એક વાત હોય. અત્યારે જે થોડો ઘણો પણ ધર્મ આપણે સમજ્યા છીએ તો આપણામાંના ઘણા આવા હશે કે જેને નહીં આવડતું હોય ને એને શીખવાડશે ખરા, પણ શીખવાડતા પહેલાં સૌથી વેધક પ્રશ્ન કરશે, લે તને આટલું પણ નથી આવડતું. આ એક પ્રશ્ન એવો છે કે જે સામેવાળાનું 50% મોરલ તો તોડી નાખે શીખવા માટેનું. અને આ પૂછવાનું મૂળ કારણ ક્યાંક ને ક્યાંક એ જ છે જે આ ઠાકોરભાઈની સાથે મજાક થતી હતી, જે મુમુક્ષુ દ્વારા એમનામાં હતું એ કે ક્યાંક ને ક્યાંક આપણને આપણી પ્રાપ્તિની પુષ્ટિ કરવાની આદત પડી હોય. મને તો ઘણું આવડે છે, તને આ નથી આવડતું, હું તો આ કરી શકું છું, તું આ નથી કરતો, એટલે હું તો જવાનો છું યાત્રા કરવા, તું નથી જવાનો. આવી કંઈક ને કંઈક વાતો. અને ઠાકોરભાઈ શરૂઆતમાં જે થોડા ઘણા પણ એનાથી કેટલેક અંશે પીડાતા હતા, એ વિજ્ઞાનસુરી મહારાજ સાહેબની પ્રેરણાના કારણે, સમજાવટના કારણે એમણે એ પીડાવાનું પૂરું થયું. એ બહુ સહજતાથી એમને લઈ લેતા હતા. હવે ઠાકોરભાઈના આચાર્ય ભગવાન વિશે એક જાણે કંઈ નક્કી થઈ ગયું હોય એવા આંખોના ઇશારા થયા. ઘરમાંથી રજા નથી જ મળવાની આવું ઠાકોરભાઈએ બહુ સ્પષ્ટપણે કહી દીધું હતું. કાકા મહારાજે પણ આ પરિસ્થિતિનો ક્યાસ વિજ્ઞાનસુરી મહારાજ સાહેબને આપી દીધો હતો કે સાહેબ ઘરમાંથી રજાની શક્યતા તો હવે તમે ભૂલી જ જાઓ, એ શક્ય જ નથી. અને આચાર્ય ભગવાનનું સિંચન પણ એટલું જડબેસલાક કે ઠાકોરભાઈ બહુ ક્લિયર હતા કે હું સંસારમાં હવે રહી જ નહીં શકું, એટલે મારી પાસે રાહ જોવાનો પણ વિકલ્પ હવે નથી સાહેબ. અને હવે દીક્ષાના વરઘોડાનો દિવસ આવી ગયો. વરસીદાનનો વરઘોડો નીકળવાનો હતો અને બીજે દિવસે દીક્ષા. આખો સંઘ એ વરસીદાનના વરઘોડાની સાથે રથયાત્રાની અંદરમાં જોડાઈ ગયો. ઉપાશ્રયની અંદરમાં ગણ્યા ગાંઠ્યા વિજ્ઞાનસુરી મહારાજ સાહેબની સાથે ગણ્યા ગાંઠ્યા 2 કે 3 મહાત્માઓ, કાકા મહારાજ અને બીજા 1-2 મહાત્માઓ, અને ગણ્યા ગાંઠ્યા કેટલાક શ્રાવકોને સાહજિક રીતે સૂચના અપાયેલી હતી કે ભાઈ તમે જરા રહેજો ને, મહાત્માને કેટલીક વસ્તુની જરૂર હોય, આ હોય તે હોય, એમ કરીને 1-2 શ્રાવક શ્રાવિકાઓએ જરા એમને રોકવામાં આવેલા હતા. પેલા ભાઈ વરઘોડાના રથમાં ચડ્યા ને તો પણ ઠાકોરભાઈને ગોતતા હતા કે જો એ મને દેખાઈ જાય ને તો હું રથ પરથી વરસીદાન કરતાં પહેલાં પણ એમને દેખાડું કે જો મારું વરસીદાન થઈ ગયું ને તમારું રહી ગયું. આ એક અંદરની ઘેલછા વધતી જતી હતી એમની. એટલે એમણે રથમાંથી પણ ગોત્યા કે ઠાકોરભાઈ દેખાય છે કે નહીં, પણ ઠાકોરભાઈ નહીં દેખાણા. અને એમને ઓર પુષ્ટિ મળી કે લો એને તો વરસીદાનના વરઘોડામાં આવવાની પણ અનુકૂળતા ન મળી, અને જુઓ મારો તો વરસીદાનનો વરઘોડો નીકળે છે. વરઘોડો નીકળ્યો, પ્રયાણ થયું. એ રસ્તાની અંદર સુરતની ગલીઓની અંદરમાં ચાલી રહ્યો હતો, પણ આ બાજુ એક આખી એવી ઘટના આકાર લેવાની હતી કે જેની કલ્પના કદાચ કોઈએ નહીં કરી હોય. એ વિજ્ઞાનસુરી મહારાજ સાહેબના મસ્તિષ્કની અંદરમાં જે યોજના ઘડાઈ હતી એ યોજનાની ગણ્યા ગાંઠ્યા 3-4 જણ સિવાય કોઈને અંદાજ પણ નહીં ને કોઈને એનો ખ્યાલ પણ નહીં, એવી રીતની ઘટના. વરઘોડાએ પ્રયાણ કર્યું, લોક સાવ ખાલી થઈ ગયું. ઉપાશ્રી અંદરમાં હવે લગભગ કોઈ ન રહ્યું અને તરત જ વિજ્ઞાનસુરી મહારાજ સાહેબે પોતાના દ્વારા જે વ્યક્તિઓને ગોઠવાયેલા હતા એ બધાને કીધું ચાલો નાણ માંડો. અને નાણ મંડાણી. બધા વિચારે છે કે કદાચ આ લોકો વરસીદાનના વરઘોડા પરથી પાછા આવવાના હતા એટલે એની માટે મંડાણી હશે એવું 1-2 જણા જે બચ્યા હતા એ લોકોએ વિચાર્યું, પણ એટલામાં ઠાકોરભાઈ આવ્યા. ઠાકોરભાઈએ એ જે 2-3-4 જણા હતા એ લોકોના હાથની અંદરમાં કેટલીક વસ્તુઓ આપી અને કીધું કે લો આ મારું વરસીદાન.
અને આ બાજુ કાકા મહારાજ, કુમુદચંદ્રસુરી મહારાજ, વિજ્ઞાનસુરી મહારાજ અને બીજા બે નાના મુનિ ભગવંતો અને નાણ સમક્ષ હાથમાં શ્રીફળ લઈ અને વિધિ શરૂ થઈ. પહેલાં શ્રાવક શ્રાવિકાઓને તો હાજરી આપવા માટે રખાયેલા હતા. એ અચંબિત હતા, સ્તબ્ધ હતા. એવું નહીં, એ કદાચ સ્ટેચ્યુ થઈ ગયેલા, પૂતળા થઈ ગયેલા કે આ શું થઈ રહ્યું છે, દીક્ષા તો આવતીકાલે થવાની હતી, આજે અચાનક શું થયું આવ્યું આ. પણ એ લોકોની હાજરીની જરૂર હતી અને સાક્ષી તરીકે એમને રાખી અને વિજ્ઞાનસુરી મહારાજે આખી ને આખી વિધિ એ ત્યાં શરૂ કરાવી દીધી અને દીક્ષા થઈ ગઈ. ઉપાશ્રયના કોઈ એકાંત ખૂણાની અંદરમાં એક વ્યક્તિની દીક્ષા થઈ ગઈ, ઠાકોરભાઈની. અને ઠાકોરભાઈ એ દીક્ષા પછીથી નૂતન નામ એમનું થયું પ્રબોધચંદ્ર વિજયજી મહારાજ. આપણે કલ્પના કરી શકીએ કે આજે ફક્ત એ વિહાર કરે ને તો વિહારની અંદરમાં એટલું બધું માણસ હોય છે. એ દર્શન કરવા માટે કદી બહાર આમ લાગે ને કે બહાર બેઠા છે તો સેંકડો હજારો માણસો એ એમની પાસે નજીક આવવા માટે, એમના ઉર્જા સર્કલમાં આવવા માટે અથવા એમના વાસક્ષેપ માટે, એમનું એક શબ્દ સાંભળવા માટે સેંકડો ને હજારો લોકો આખું વરસ તડપતા હોય છે. એ મહાપુરુષની દીક્ષા સાવ એકાંતમાં થઈ છે. અને એમને વિજ્ઞાનસુરી મહારાજે આ કાકા મહારાજ કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબના શિષ્ય તરીકે પ્રસ્થાપિત કર્યા. પેલો વરઘોડો ફરીને પાછો આવ્યો અને બધા મહાત્માઓ ગોઠવાઈ ગયા, કારણ કે પ્રાસંગિક માંગલિક અને પ્રવચન લેવાનું હતું. આ વિજ્ઞાનસુરી મહારાજે બધું ખ્યાલ હતું એમને કે આ ભાઈ હમણાં ઠઠ્ઠા મશ્કરી કરવા માટે ગોતતા હશે મુમુક્ષુ, કે ઓલો ઠાકોર ગયો ક્યાં, હું એને કહી દઉં કે જો હું આવી ગયો ને તું રહી ગયો, જો હું આવી ગયો ને તું રહી ગયો. અને એ ગોતે છે મુમુક્ષુભાઈ, પણ એને ક્યાંય ઠાકોરભાઈ મળતા નથી. એને મનમાં કેટલું કુતૂહલ જાગે છે. પણ ઠીક છે, એને તો એનો પ્રસંગ છે. ખાલી એની નજર પરથી વિજ્ઞાનસુરી મહારાજ સાહેબ કળી શક્યા કે આ ભાઈ કોને ગોતે છે. અને આ બાજુ એ ભાઈને તો લોચબોચ થઈ ગયેલો, મુંડન થઈ ગયેલું અને કામડી ઓઢાડાવી અને મહાત્માઓની હરોળની અંદરમાં એમને તો બેસાડી દેવાયા. આપણી કલ્પના પણ ન થાય એ વિજ્ઞાનસુરી મહારાજનું મેનેજમેન્ટ શું હશે, એમની સ્કિલ શું હશે. એમના સાધુ ભગવંતોને પણ ખબર નહોતી કે અમારી વચ્ચે અત્યારે એક સાધુ ભગવંત એ એક્સ્ટ્રા આવીને બેઠા છે, જે એડિશનલ છે, જે આજે જ એડ થયા છે, એવી સુદ્ધા એમને જાણ નહીં. અને બધાની વચ્ચે એક મહાત્માને સામાન્ય રીતે પાછળથી બેસાડી દેવામાં આવ્યા. બધા બેઠા છે, કોઈને ખબર નથી પડતી કે કોઈક નવું જોડાણું છે. આજે એક નવા મહેમાન એ યજમાન બની ગયા છે. આવું કોઈને અણસાર કે અંદાજ પણ નહીં. અને પેલા ઠાકોરભાઈ બધાને જોઈ રાખતા હતા અને ત્યાં વિજ્ઞાનસુરી મહારાજે ઊભા થઈ અને ઠાકોરભાઈ પેલા મુમુક્ષુ જે હતા એના ખભે હાથ મૂક્યો અને એના ખભે હાથ મૂકીને પેલા મુમુક્ષુભાઈને કીધું કે તમે કોઈને ગોતો છો? અને પેલા મુમુક્ષુ સ્તબ્ધ હતા કે ના ના સાહેબ, એવું કંઈ નથી. અને વિજ્ઞાનસુરી મહારાજ સાહેબે એમને જરાક ઊંધા ફેરવ્યા અને કીધું તમે જેમને ગોતો છો ને એ જો આ રહ્યા. અને પેલા મુમુક્ષુની સ્થિતિ એ કાપો તો લોહી ન નીકળે એવી હતી. જ્યારે કામડીની અંદરમાં ઢકાયેલું મોઢું ધીરે ધીરે યાદ કરતા ગયા અને જોતા થયા તો ઓહો, આ તો મુંડન કરેલા મુખમાં ખ્યાલ ના આવ્યો, પણ આ તો એ જ ઠાકોરભાઈ છે કે જેને આટલા દિવસથી હું કહું છું કે હું લઈ ગયો અને તમે રહી ગયા. આજે પરિસ્થિતિ એવી છે કે દીક્ષા સૌથી પહેલી એમણે લીધી અને હું રહી ગયો છું. વિજ્ઞાનસુરી મહારાજની વિચક્ષણતા, એ ઠાકોરભાઈએ ધરેલી ધીરજ. રોજ એમને જ્યારે મેણા કે મજાક સંભળાવવામાં આવતી હતી કે હું લઈ ગયો અને તમે રહી ગયા, અને ત્યારે વિજ્ઞાનસુરી મહારાજના એક વચન ઉપર એમને કેટલાય દિવસોની આ મશ્કરીને બહુ સહજતાથી લીધી કે કંઈ ચિંતા નહીં કરો, બધું બરાબર થવાનું છે. અને એ વિજ્ઞાનસુરી મહારાજે કેવું બધું બરાબર કરી દીધું, કોઈને અણસાર પણ ના આવ્યો. વાત કોઈ કોમ્પિટિશનની કે સરસાઈની નથી કે કોઈની દીક્ષા પહેલી થઈ. વાત ઔચિત્યની છે, વાત ન્યાયની છે. એ વિજ્ઞાનસુરી મહારાજનો ન્યાય એ કેવો ગજબનાક હશે કે જે આ મુમુક્ષુની દીક્ષા આવતીકાલે થાય એ પહેલાં એ મુમુક્ષુને એક મૂક પ્રવચન આપ્યું કે ધર્મમાં ક્યારેય સરખામણીઓ ન હોય, ધર્મમાં ક્યારેય કોઈનાથી ચડિયાતા થવાની ભાવના ન હોય, ધર્મમાં આપણે આગળ વધવાનું હોય, કોઈનાથી આગળ ન વધવાનું હોય. અને આ પ્રબોધચંદ્ર મહારાજ સાહેબ કે જે પૂજ્ય કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબના શિષ્ય બન્યા અને એ તપસ્વી મહારાજના અનુગામી તરીકે એમની જે પ્રસ્થાપિત થવાની ભાવના થઈ. બીજે દિવસે પહેલાં મુમુક્ષુની દીક્ષા થઈ અને બંને જણા સહાધ્યાયી બની બહુ જ પ્રમોદ ભાવપૂર્વક વર્ષો સુધી ભેગા રહ્યા. આ જૈન શાસન છે કે જ્યાં પાઠ પણ ભણાવાય છે અને સાથે પાઠ ભણાય પણ છે.
આ તપસ્વી મહારાજના સંસારી ભત્રીજા એ એમના પ્રથમ શિષ્ય થયા. કુંચંદ્ર મહારાજના જીવનભર સુધી, જીવનના છેલ્લા શ્વાસ સુધી એમણે તપસ્વી મહારાજની જે સેવા શુશ્રૂષા કરી છે, જે ખડે પગે વયાવચ કરી છે અને જે એમની આરાધનામાં સદા કાળ માટે સહાયક બન્યા છે, એવા ગુરુ ભગવાન. આપણે આ ચરિત્ર શરૂ કર્યું તે સૌથી પહેલા દિવસે જે આપણે એક ઉપનય લીધું હતું કે એક મહાત્માને આવું પૂછવામાં આવ્યું કે સાહેબ આપ કેમ ધૂણી રહ્યા છો? એ જેમણે પૂછ્યું હતું એ પ્રબોધચંદ્ર વિજયજી દાદા હતા અને જેમને પૂછાયેલું હતું એ કુમુદચંદ્ર સુરી મહારાજ હતા. અને આ ગુરુ શિષ્યની જોડી. એ સમયે એવું કહેવાતું કે ગુરુ તપસ્વી કેવા? તો કે કુમુદચંદ્ર વિજયજી મહારાજ સેવા. અને શિષ્ય કેવા? તો કે પ્રબોધચંદ્ર વિજયજી મહારાજ જેવા. એવી વયાવચ કે જેમાં ગુરુના શ્વાસનો પણ છે ને પડછાયો અને પડઘો પડે. એ સૂતા હોય ત્યારે એ કઈ બાજુ કેટલા વાગે એ શું કરશે, કયું પડખું ફરાશે, કેટલા વાગે ઊભું થવાશે, એ પણ જેના શ્વાસ અને પ્રાણની અંદરમાં ગોઠવાઈ ગયું હોય, જેમ મેનેજમેન્ટની જેમ, ટાઈમ મેનેજમેન્ટની જેમ, ઘડિયાળની જેમ, એવી જેમની વયાવચ હતી, એવા પ્રબોધચંદ્ર વિજયજી મહારાજ. પૂજ્ય કુમુદચંદ્ર મહારાજ સાહેબને પ્રબોધચંદ્ર મહારાજ સાહેબ સિવાયના બીજા 3 શિષ્યો થયા, 4-5 પ્રશિષ્યોનો પરિવાર પણ થયો. અને આપણે ગઈકાલે જે પુણ્યની વાત કરતા હતા એ પુણ્યનો આ પ્રકર્ષ કે એમના શિષ્ય પરિવારની આ એક સરસ મજાની રેલમછેલ, સરસ મજાની જાહો ચલાવી હતી. આપણે ગઈકાલે બહારથી સાધુ ભગવંતોને માપવાના જે આપણા 3 પ્રબળ પરિમાણ છે, એમાંનું પહેલું હતું શિષ્ય, બીજું હતું પદવી. પદવીની વાત કરીએ. વિક્રમ સંવત 2028 એ સમયે સંઘનાયક તરીકે આચાર્ય વિજય નંદન સુરી મહારાજ સાહેબ બિરાજતા હતા. આમ આપણે વિચાર કરીએ તો કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબ અભ્યાસમાં એટલા શ્રેષ્ઠતમ થઈ શક્યા હતા એવું ન હતું. આમ આપણે વિચાર કરીએ તો કુમુદચંદ્ર સુરી મહારાજ સાહેબ એ શાસન પ્રભાવનાના અતિ પ્રભાવક કાર્યો કરી અને જગતની ઉપર બહુ જ ઉપકારક બન્યા હોય, કદાચ એવું પણ ન હતું બાહ્ય કાર્યોથી. આમ આપણે વિચાર કરીએ તો કુમુદચંદ્ર સુરી મહારાજ સાહેબ પાસે એટલી મોટી શિષ્ય પરંપરા પણ ન હતી કે જેના કારણે બહુ સાહજિક રીતે સ્વીકારી લેવાય કે ઓહો, આ તો રાજા તરીકે બિરાજમાન કરાવવા માટે બહુ જ સક્ષમ છે. એટલે આપણી ફૂટપટ્ટીનું માપ જેટલું છે ને, એમાં જેટલા ગણી શકાય એવા એક પણ પરિબળો એ એમને આચાર્ય પદવી આપવા માટે સક્ષમતા આપનારા ઘણા એવા ન હતા. પણ આચાર્ય ભગવંતો, ગીતાર્થ ગુરુ ભગવંતો, એમની ફૂટપટ્ટીઓ છે ને એ આપણી ફૂટપટ્ટીઓ કરતાં કંઈક વિશાળ હોય છે, કંઈક ઊંડી હોય છે. એમની ગીતાર્થતાની અંદરમાં આચાર્યપણાની સાથે સાથે જેટલું પુણ્ય જોડાયેલું હોય છે એટલું જ અંદરનું શુદ્ધિનું બળ પણ જોડાયેલું હોય છે. જેટલી બાહ્ય પ્રભાવકતા જોડાયેલી હોય છે એટલું જ સૂક્ષ્મનું બળ એ પણ એટલું જ જોડાયેલું હોય છે. સાધનાનું બળ, સૂક્ષ્મનું બળ, અને એ બધા બળના આધારે એ બળની વાત કરીએ ક્ષેત્રમાં તો કુમુદચંદ્ર સુરી મહારાજ સાહેબ એક અવ્વલ દરજ્જાના સાધક હતા. એ અવ્વલ દરજ્જાના સૂક્ષ્મનું બળ ધરાવનાર એક મહાપુરુષ હતા. આચાર્ય પદ એ જેમને પામી અને ગૌરવાન્વિત થાય એવા યુગ પુરુષ હતા. એમની તપશ્ચર્યાઓ જેટલી લોકોની અંદરમાં પોપ્યુલર થઈ હશે એના કરતાં કંઈક ગણી અભ્યંતર તપશ્ચર્યાઓ એ ભીતરના સાધનાના, આરાધનાના, તપસ્યાના એ એક બહુ જ સરસ સાધક હતા. અને એટલે માગસર સુદ બીજ 2028 વિક્રમ સંવતમાં પૂજ્ય નંદનસુરી મહારાજના નિર્દેશથી સુરતમાં પૂજ્ય આચાર્ય મણિક્ય સાગર સુરીજી મહારાજ સાહેબના હસ્તે આ તપસ્વી મહારાજને આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા હતા. અને એ પદવી પણ કેવી, ન કોઈ આડંબર, ન કોઈ ઠઠારો, ન કોઈ પ્રસિદ્ધિની ભૂખ, ન કોઈ ભક્તોની ભીડ, પોતે ભલા અને પોતાની સાધનાની મસ્તી ભલી, એવું જેનું જીવન હતું એમની પદવી એ પણ એવા જ ઔચિત્યપૂર્વકની થઈ. આવા પૂજ્ય કુમુદચંદ્ર સુરી મહારાજ. કુદરતનો જે ક્રમ છે ને
કે જે માગે એનાથી ભાગે અને જે ન માંગે એની પાસે દોડતું આવે, એ કુદરતના ક્રમને આ કુમુદચંદ્ર સૂરી મહારાજ સાહેબે ફરી એકવાર યથાર્થ કર્યું. જેમણે ક્યારેય કોઈ ખેવના નથી રાખી પદની, એમની પાસે છેક આચાર્ય પદ એ ભાગતું ભાગતું આવ્યું. અને એ અનાસક્ત યોગી એમના જીવનની આ ક્ષણો પદવીની એ એવી શાંતિનો સ્વાદ એમને આપી ગયો કે એમને પામનારા એમના નિકટવર્તી સહવર્તી લોકો એ બહુ સરસ શાંતિને પામતા ગયા. સાહેબના જીવનની બીજી વાતો અને મુખ્યતયા એમની શાસન પ્રભાવના જે રીતે થઈ તે, અને આ બધા જ વિકાસની અંદરમાં જે પાયાની ઈંટ તરીકે ધરબાઈ ગયા હતા ગજરાબેન, જેમનું અડધું ચરિત્ર આપણે જોયું છે, બાકીનું અડધું ચરિત્ર જે અનન્યતાને વરે એવું છે, એ ચરિત્ર અને પૂજ્ય સાહેબની વાતો, એ બધી વાતો માટે ફરીથી આવતીકાલે મળીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પૂજ્ય પ્રબોધસૂરી દાદા, જેમની દીક્ષા એકાંતમાં થઈ અને આજે લોકોની ભીડ માથી નથી, એમના જેવી એ શુદ્ધિની સાધના, એમના જેવી એ વૈયાવચનની સાધના અને એમના જેવી ગુરુકૃપા મેળવવાની પાત્રતા, એ બધું આપણામાં પ્રગટે એવી મંગલ કામના. જૈનમ જયતિ શાસન.